સો હેલો ગેસ, તમને પણ ખબર છે આપણે આપણા ભાઈ સાથે આવી ગયા હતા ઉપર કરતો. પછી આજે આપણે જોઈને નવગણ કહો રાણી કે વાવ અને મોટા તોપ. તો પેલા કઈ આપણે આવી ગયા આપણા મામાની દુકાને, હોકો દુકાન છે એમની ઉપર કોટમાં. તો ત્યાં પછી આપણે આવી ગયા રાણી કે વાવમાં કઈ તમે જોઈ શકો છો. ભાઈ પડતો નહીં જમાલાને મોતની બીક હોય, મરદને તો માથે કફન બાંધેલા જ હોય. એને અમારું કઈ નક્કી નહોતું ઉપરકોટ આવવાનું, અમે તો અહીંયા ફોર્મ ભરાવાનું. અમે આવી ગયા છીએ અત્યારે ઉપરકોટ. શાબાશ બેટા, બહુત બઢિયા. પછી કહી દીધા વ્યૂ જોઈને તો હું પણ થોડીક વાર ચકિત થઈ ગયો હતો. પછી આપણા કાકા સાથે આપણે કરતા હતા ઉપરકોટ એક્સપ્લોર. આપણે આ ગાંધીરાને પણ વ્લોગમાં લીધું, એ કહીને પછી મને વ્લોગમાં ન લીધો. પછી આપણે લાગી હતી ભૂખ, તો આપણે ખાઈ લીધું આઈસ્ક્રીમ કરી નાખ્યો મામાનો રોલ. પછી કહી જાય છે નવગણ કોઈ દેખાતો નહોતો, તો પછી મેન મારા ભાઈ વિચાર કર્યો કે ચાલો સીડી હતી ઉતરતા ઉતરતા નીચે જાય ને. કઈ નીચે આવ્યો તો કોઈ હતું જ નહીં અમારા બે સીડી, તમે જોઈ શકો છો. પછી તો અહીંયા અંધારો આવી ગયો તો એકદમ, અને સીડી પણ પૂરી. અને આ નવગણ કહો તમે જોઈ શકો છો. કઈ આ હતી અનાજની કોઠી, જ્યાં પહેલાં મહારાજાના રાજાઓ બધા અનાજનો સંગ્રહ અહીંયા કરતા હતા. પછી મારા કાકાએ કીધું કે ચાલો આપણે ઇલેક્ટ્રિક સાયકલ લગાવી. ગઈ તમે જોઈ શકો છો. આ ઇલેક્ટ્રિક સાયકલનો તો અલગ સોટો હતો, તમે જોઈ શકો. આપણે ચડાવી લીધી ઇલેક્ટ્રિક સાયકલ. પછી આપણે ઉપરકોટને કહેવાનું તો બાય બાય. તો આપણે પછી આપણા કાકાને અને મામાને બંનેને બાય કરીને નીકળી ગયા ઘર માટે. ઘરે જતા હતા તો કહી આ ભાઈને આપણે કરવાનો તો પિકઅપ. આ ભાઈને પિકઅપ કરીને આપણે મસ્તી કરતા કરતા પહોંચી ગયા ઘરે. તો આ કઈ બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવી કરી નાખો, લાઈક ફોલો.